આઈસીસી T20 વર્લ્ડ કપ પોતાના અંતિમ ચરણમાં અત્યારે પહોંચી ગયો છે અને ઇન્ટરેસ્ટિંગ એટલા માટે બની ગયો છે કારણ કે છેલ્લી 4 ટીમો બચી છે અને એમાંથી પણ લેટ મી ટેલ યુ લેટેસ્ટ અપડેટ મુજબ છેલ્લી 3 ટીમો અત્યારે જે છે એ ફાઇનલમાં પહોંચવા માટે દાવેદાર છે. સાઉથ આફ્રિકા 32 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ફાઇનલમાં પહોંચ્યું છે કોઈ પણ ક્રિકેટ ટુર્નામેન્ટની અને એટલા માટે અત્યાર સુધી એમનો ચોક્કસનો ટેગ હતો એ મેં તોડી નાખ્યો છે. એટલે આજે જે પહેલી મેચ હતી સવારમાં વહેલી સવારે 6 વાગ્યાની આજુબાજુ મેચ હતી સાઉથ આફ્રિકા વર્સિસ અફઘાનિસ્તાન અને જેમાં પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમનો ધબડકો થયો છે પણ એની સામે જે બોલિંગ હતી એ બહુ જબરજસ્ત હતી સાઉથ આફ્રિકાની અને જેમાં માત્ર 50 રન બનાવી શકી અફઘાનિસ્તાનની ટીમ બેક ટુ બેક વિકેટ્સ પડી ગઈ અને એમાં પણ એક્સ્ટ્રા રન્સ હતા એના કારણે 50 રન થયા બાકી આટલા પણ ના થયા હોત અને સાઉથ આફ્રિકાએ આ મેચ 9 વિકેટથી જીતી લીધી ઇતિહાસ રચી દીધો છે અને આટલા વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એ કોઈ ટુર્નામેન્ટના સેમીફાઇનલમાં પહોંચ્યું છે which is also achievement for them અને જેના કારણે અત્યારે હવે આફ્રિકા છે એ ફાઇનલમાં પહોંચી ગઈ છે. બાર્બાડોસમાં જે પણ ટીમ હશે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડમાંથી એ નક્કી કરશે કે એમની સામે કોણ ટકરાશે. એટલે આજે સાંજે 8 વાગે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડનો પણ મુકાબલો છે પણ જોવા જેવી વાત તો એ છે કે જે મુકાબલો છે ત્યાં વરસાદની પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યાં ઓલરેડી અત્યારે જે મેદાન છે પાણીથી ભરાઈ ગયું હતું કાલે પણ જે મુજબના સાંજે સમાચાર આવ્યા હતા એ મુજબ પણ જોવા જેવી વાત તો એ છે કે જો વરસાદ આવશે મેચ ધોવાઈ જશે તો ઇન્ડિયાના પક્ષમાં રહેવાની છે કારણ કે ડાયરેક્ટલી ઇન્ડિયા છે પહોંચી જશે ફાઇનલમાં બીકોઝ એ ટેબલ ટોપર રહ્યા છે હજી સુધી એક પણ મેચ હારી નથી એના કારણે ડાયરેક્ટ એમને પણ એન્ટ્રી મળી જશે. બટ વી વિશ કે મેચ થાય પૂરેપૂરી મેચ થાય અને 2022નો જે વર્લ્ડ કપનો બદલો છે એ ઇંગ્લેન્ડ સામે ભારત લે. તમારું આ મુદ્દે શું કહેવું છે કોમેન્ટ કરીને ચોક્કસથી અમને કહેજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.